આદિજાતિ વિસ્તારોનો કૃષિ વિકાસ સ્થાનિક આદિવાસી સમાજની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે અત્યંત મહત્વનો છે। આ વિસ્તારોમાં ખેતી મુખ્ય આવક સ્ત્રોત હોવાથી સરકાર દ્વારા સિંચાઈ સુવિધા, જમીન સુધારણા, સુધારેલ બીજ, ખાતર, કીટનાશક સહાય, આધુનિક ખેતી પદ્ધતિઓની તાલીમ કાર્યક્રમ, બાગાયત અને પશુપાલન વિકાસ તેમજ બજારની સાથે જોડાણ જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। સાથે સાથે કૃષિ આધારિત લઘુ ઉદ્યોગો, સ્વરોજગાર અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આદિજાતિ ખેડૂતોને આવક વધારવાની તક આપવામાં આવે છે, જેમાં લગભગ 11,000 થી વધુ ખેડૂતોએ આત્મા પ્રોજેક્ટનો લાભ લઈ આજે નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। સરકારના આ પગલાઓથી આદિવાસી વિસ્તારોમાં ખેતી ઉત્પાદન વધે, જીવન સ્તર સુધરે અને ગ્રામીણ વિકાસને વેગ મળે તે હેતુ આત્મા પ્રોજેક્ટમાં રાખવામાં આવ્યો છે। तो खेतीवाड़ी खाता द्वारा राज्य सरकार श्रीनी एजीआर 3 जेने हवे वन बंधु कल्याण योजना तरीके नवुं नाम करेल छे। आ योजना हेठळ खेडूतोने खेती माटे जे मुख्य जरूरियात छे एवा खुल्ली पाइपलाइन छे, ताडपत्री छे, पंप सेट तथा वावेतर माटे बियारण कीटो के जेमा कीटनाशक खातरो एनो समावेश थतो होय छे। जेमा खेडूतोने दर वर्षे कृषि युनिवर्सिटीओ द्वारा जे नवा संशोधित बियारण थयेलो होय छे ए बियारणो पूरा पाडवामां आवता होय छे। आ उपरांत खेडूतोने कृषि यांत्रिकीकरण योजना हेठळ ट्रेक्टर તેમજ બીજા અન્ય ઓજારો પણ સહાય થકી પૂરા પાડવામાં આવે છે। જિલ્લો નર્મદા છેલ્લા હું 4 વર્ષથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલ છું અને આત્મા પ્રોજેક્ટથી ઘણા એવા લાભો થાય છે, જેથી કરીને આપણને સારો એવો નફો મળે અને ખર્ચમાં ઘટાડો થાય। અત્યારે રાસાયણિક ખાતરથી ઘણા એવા આપણે પરેશાન થઈ રહ્યા છીએ। રાસાયણિક ખાતરના ભાવો એટલા બધા વધી ગયા છે અને જમીનને આપણને બંજર બનાવી દીધી છે, જેથી કરીને આજની તારીખે આપણે પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત નજીવા ખર્ચથી આપણે ખેતી કરીએ તો આપણા ખેડૂત ભાઈઓને ઘણો એવો સારો। અને આજ સુધી મેં મારા ખેતરની અંદર કોઈ દવાનો છંટકાવ કર્યો નથી। વર્ષે વર્ષે મેં મોડલ ફાર્મ જો તૈયાર કર્યો છે એમાં હળદર કરેલી છે, આંબાનો પ્લાન્ટેશન કર્યો છે, જેમાં આંબા છે, કેળા છે, ફણસ જેવા છોડો પણ કર્યા છે। સ્વાસ્થ્યને માટે પરિવાર સારી રીતે એનો ખોરાક વાપરી શકે એના માટે પણ મોડલ ફાર્મ તૈયાર કર્યા છે, જેમાં મેથી પણ કરીએ છીએ વારંવાર। હમણાં હાલની અંદર અમે ગુવાર તથા ભીંડાની खेती કરી રહ્યા છે। ખેતી મેં જે કરું એમાં મહિને મને 15 થી 20 હજાર રૂપિયા મળતા છે। મારી હાથે 12 બહેનો છે, પણ હજુ એ હમણાં તૈયાર થતા છે, પણ મને જોઈને એ લોકો પણ શીખતા છે। જે બાગાયત ખાતામાંથી મને જે ટ્રેક્ટર હારું જે સહાય મળી 45,000 એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આત્મા પ્રોજેક્ટ પ્રાકૃતિક બોર્ડ એમાંથી મને તાલીમો મળેલી છે, જે ઘન જીવામૃત એની તાલીમ મળેલી છે, એટલે એ બનાવીને અમે ખેતરમાં ઉપયોગ કરતા છે।